તરસાલી વિસ્તારમાં મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી શરૂ થઈ। આ વર્ષે આશરે 1000 જેટલા જવારા સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબા, ભજન સાથે સતચંડી યજ્ઞ અને સમૂહ ગંગા પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 1.25 લાખ જેટલા ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉજવણીના અંતિમ દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકાર ગોપાલ સાધુ પોતાની પ્રસ્તુતિ આપશે। મારુતિ મંડળ દ્વારા તમામ શહેરવાસીઓને આ ભક્તિમય મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે। જય માતાજી, જય રણછોડ। કહે છે કે ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીનો પર્વ। માતાજીના આ ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે જવારા લીલી વાડીઓ 1000 જવારા નાખવામાં આવ્યા છે। અને ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જ્યારે આખા ગુજરાત ખાતે જો કંઈ ગરબા થતા હોય તો વડોદરા તરસાલીમાં ગરબા થતા હોય છે। 9 દિવસ ગરબાનું આયોજન રાખેલ છે। સતચંડી 3 દિવસ આયોજન રાખેલ છે। સાથે સાથે સમૂહ ગંગા પૂજન પણ રાખવામાં આવેલ છે। કહેવાય છે કે જ્યારે આટલી સમુદાય ભક્તોની ભેગી થતી હોય, 18 વર્ષ ભેગા થતા હોય તો 1.25 લાખ ભક્તો મહાપ્રસાદી પણ અહીંયા સાથે મળીને લેતા હોય છે। અને છેલ્લા દિવસે સરસ મજાનો ડાયરાનું આયોજન કર્યું છે। ગોપાલ સાધુ આવે છે। તો બધા વડોદરાવાસીઓને ભક્તોને વિનંતી કે આ પ્રસંગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બધા જે આ પ્રોગ્રામ છે એની અંદર જરૂરથી પધારજો। કેટલા વર્ષોથી ચૈત્ર નવરાત્રિનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને કેટલા ભક્તો અહીંયા ગરબા રમવા આવે છે? અમારે તરસાલી ગામ સીમાડાની અંદર આ 300 વર્ષ જૂનું વાવ મંદિર છે। અને 2014થી જ્યારે મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી જ આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અને ગરબા તો બહુ વર્ષોથી ચાલુ છે। તો આ વંજારોની માતા છે અને આ ગરબાની પરંપરા હજુ પણ જાળવી રાખી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।